વિકાસની મોટી મોટી વાતો આપણે રોજ સાંભળીએ છીએ, કાગળ પર બધું સુંદર દેખાય છે, પણ જ્યારે જમીની હકીકત જોવામાં આવે ત્યારે ચિત્ર સાવ અલગ જ હોય છે. આજે વાત કરવી છે દહેગામ તાલુકાના દેવકરણના મુવાડા બજારની. અહીંના દ્રશ્યો સીધી રીતે આપણી સિસ્ટમ અને વહીવટી તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરી રહ્યા છે. જરા આ મુખ્ય રસ્તા પર નજર કરો. આ કોઈ સામાન્ય રસ્તો નથી, પણ કાદવ અને ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય છે. આખા બજારના રસ્તા પર ગટરના પાણીએ એવો કબજો જમાવ્યો છે કે અહીંથી પસાર થવું તો દૂર, ઉભા રહેવું પણ મુશ્કેલ છે. અહીંની અસહ્ય દુર્ગંધના કારણે શ્વાસ લેવો પણ ભારે પડી રહ્યો છે. રસ્તાઓની આવી નરક સમાન સ્થિતિના કારણે ગ્રાહકોએ બજારમાં આવવાનું બંધ કરી દીધું છે. પરિણામે સ્થાનિક વેપારીઓનો ધંધો સાવ પડી ભાંગ્યો છે. આર્થિક નુકસાનીની સાથે સાથે અહીં મચ્છરોનો ઉપદ્રવ એટલી હદે વધી ગયો છે કે લોકો પર જીવલેણ રોગચાળાનો મોટો ખતરો તોડાઈ રહ્યો છે. ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં સ્થાનિક પ્રશાસન અત્યારે ક્યાં ઊંઘી રહ્યું છે? ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેમ ગાયબ છે? સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનો હવે કંટાળી ગયા છે. તેમની સ્પષ્ટ માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે જાગે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.